આપણે આજે ટાઉન હોલનું જે ખાતમુહૂર્ત કર્યું છે આ અદ્યતન સુવિધા માટે આ પાટણને ઉપયોગી થવાનું છે। આવી જ રીતે આ પાટણ નગરની અંદર આપણે વિકાસના અનેક કામો કરવાના છે। મને પણ સૌભાગ્ય મળ્યું છે કે પાટણ જિલ્લાના પ્રભારી બનાવી અને પાટણ જિલ્લાની અંદર નાની મોટી સમસ્યાઓ હોય, નાના મોટા કામો હોય તેમાં ઉપયોગી થઈ શકું। હું પણ આપનો ઋણી રહીશ કે આપે સૌ સાથે મળી અને કાર્યમાં સાથ સહકાર આપી જે પણ વિકાસના કામો છે એ વિકાસના કામો અવિરત ચાલુ રહે એના માટે આપણે સૌ સાથે મળીને કામ કરીશું। પાટણની જનતાને કહેવા માંગુ છું, કાંઈ પણ કામ હોય તો પ્રભારી તરીકે મને કહેજો, હું તમારી સાથે જ છું। વિકાસના કામો કંઈ અટકવા નહીં દઉં। મને પણ રસ છે જ્યારે આપણી ભૂપેન્દ્રભાઈની સરકાર આપણને અનેક કામો વિકાસના આપતી હોય અને આપણે એનાથી વંચિત ના રહી જઈએ એના માટે જાગૃત રહેવું પડે। સૌનો સાથ અને સૌનો વિકાસ આ નારાને સાર્થક બનાવવા માટે સૌએ સાથ સહકાર આપવો પડશે। જ્યારે મને આ પાટણ જિલ્લાના પ્રભારી બનાવ્યો છે ત્યારે હું તમને એટલું વચન આપું છું કે તમારા વિકાસના કામો ક્યાંય અટકશે નહીં એની જવાબદારી લઉં છું। જ્યારે પણ જરૂર પડે યાદ કરજો, તમારા કામને અવિરત ચાલુ રાખવા માટે હર હંમેશા આપણી સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર હંમેશા ચાલુ વિકાસના કામો માટે હંમેશા કામ કરતી રહે છે અને કરશે। અને આવા અનેક ઘણા કામો હજુ બાકી છે પાટણ જિલ્લાની અંદર, તો પાટણ જિલ્લાને પણ રળિયામણો બનાવે એમાં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌ સાથે મળી અને કાર્ય કરીએ। અને આ પ્રસંગે આજે મને પણ આનંદ થયો છે, 17 કરોડથી વધારે કિંમતનું આપણું આ ટાઉન હોલ બનવાનું છે અને આ ટાઉન હોલ પાટણ નગરજનોને જ ઉપયોગી થવાનું છે। એટલે તમામને શુભકામનાઓ પાઠવું છું કે સાથ સહકાર આપી અને કામને આગળ વધારો।